આત્મનિર્ભરતા તરફ એક પહેલ અમે છીએ સતત તમારી સાથે અંતર્ગત વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવવા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શનનું આયોજન ટીટોઈ ખાતે કરવામાં આવ્યું। ટીટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસકે ચાવડા તથા પીઆઈ એમજે ચૌધરી એએસટીયુ મોડાસા તથા ટીટોઈ પોલીસ પરિવાર દ્વારા ગ્રામ પંચાયત ખાતે આયોજન કરાયું। લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પમાં ટીટોઈના ગ્રામજનો અગ્રણી તથા આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ટીટોઈ એસબીઆઈ બ્રાન્ચના મેનેજર શ્રી તથા ટીટોઈ બીઓબી બ્રાન્ચના મેનેજર શ્રી અને ધી જનતા સરાફી મંડળી ટીટોઈના ચેરમેન શ્રી ઉપસ્થિત રહી ઉપસ્થિત લોકોને સરળતાથી લોન કઈ રીતે મળે તેની સમજ આપી સાથે સાથે આજથી લાગુ થતા નવા કાનૂની કાયદા વિશેની જાણકારી ટીટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસકે ચાવડા તરફથી આપવામાં આવી। રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના સંયુક્ત કેમ્પનું સફળ આયોજન કરાયું। બ્યુરો રિપોર્ટ કારદા ડમરી મોડાસા। એ બાબતનું આપણે સૌપ્રથમ ધ્યાન રાખવા જેવું છે। લોન કોઈ મોટશોપ માટે ન લેવી, કોઈ જરૂર પૂરતા કામ હોય તો જ લેવી। લોન લીધા બાદ એમાંથી આવક મળે તો એવી લોન લઈને આપણે એમાં ભરપાઈ કરી શકીએ એવું આપણે રાખવું। એસી લેવા માટે લોન લઈએ તો એનો કોઈ મતલબ નથી, એ માત્ર તમારો ખર્ચા વધારશે, પણ કોઈ આવક વધે જેમ કે ગાય ભેંસ લઈએ, સોલર લગાવીએ ઘરે, એના માટેની કોઈ લોન હોય તો એવી લોન લઈએ તો જેથી ફાયદો થાય।